સહજાનંદ ગાવે, પ્રીત કરી પર બ્રહ્મ શું ભવ મનાવે, અનુભવે જીવાને માર્ગે જન કોઈ જાવે, મર જીવાને માર્ગે જન કોઈ જાવે, પહેલું પરઠે મોત તે મુક્તા ફળ લાવે, અનુભવે આનંદમાં, વેગે વહેતા વારીમાં, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ નભાસે રે, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ નભાસે રે, ડગમગે જીવ જ્યાં લગી બ્રહ્મન પ્રકાશ રે, અનુભવે કાયા માયા કુડ છે જેમ ધોમ છાયા, કાયા માયા કુડ છે જેમ ધોમ છાયા, મુક્તાનંદ ગુરુમુખીમાં પદ સમાયા રે, અનુભવે આનંદમાં, સહજાનંદ ગાવે, પ્રીત કરી પર બ્રહ્મ શું ભવ મનાવે, અનુભવે આનંદમાં, અનુભવે આનંદમાં. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામીનું સાહિત્ય એ બહુ જ શ્રેષ્ઠ અનુભવલક્ષી સાહિત્ય છે. સ્વામીએ આ પદમાં એક જબરજસ્ત થોટ પ્રોસેસ મૂકી છે. આપણા જીવનને સ્પર્શતી વિચારધારા સ્વામીએ આ પદમાં મૂર્તિમાન રૂપે રજૂ કરેલી છે. ભગવાનનું જે ભજન આપણે કરીએ છીએ એની સ્થિતિ કેવી હોવી જોઈએ એનું મુક્તાનંદ સ્વામી આપણને જ્ઞાન આપે છે. તો આપણું જે ભજન જે છે એ અનુભવલક્ષી હોવું જોઈએ. પહેલો શબ્દ અનુભવથી શરૂ થાય છે. અનુભવી આનંદમાં. ભજનની શ્રેષ્ઠ ઉત્તમ દશા, ઉત્તમ કક્ષા એ આ અનુભવી આનંદ. આ બે શબ્દ એની અંદર બહુ જ અગત્યના છે. આપણે જે ભજન કરીએ છીએ એ અનુભવલક્ષી હોવું જોઈએ. જેમ આપણને ભૂખ લાગે અને આપણે કંઈક ખાઈએ
તો આપણને અંદરથી શાંતિ થાય છે. જેમ તરસ લાગે અને કંઈક પીએ આપણે તો એનાથી આપણી તરસ છીપે છે, આપણને અંદરથી શાંતિ થાય છે. એમ આ જીવ જ્યારે ભજન કરવા બેસે એ વખતે એની પહેલાંની જે પૂર્વ ભૂમિકા છે એનું જો આપણે એનાલિસિસ કરીએ તો જીવની અંદર અનેક પ્રકારના વિચારો અથડાતા હોય, સ્ટ્રેસ હોય, એન્ઝાયટી હોય, ફિયર હોય, અંદરથી રિજેક્શન હોય, જુદી જુદી જાતના એવી અનેક પ્રકારની નકારાત્મક લાગણીઓ આપણા મનની અંદર ચાલતી હોય છે. તો જ્યારે આપણે ભજન કરીએ ત્યાર પછી આપણી એ જે નકારાત્મક લાગણીઓ જે હતી એમાં કેટલો ફેરફાર થયો, તો એનું જો આપણે અંદરથી એનાલિસિસ કરીએ તો જ આપણને ભજનનું બળ મળે, ભજનના માર્ગમાં આપણને પ્રોત્સાહન મળે. તો જે ભજન પહેલાં અજ્ઞાત અવસ્થામાં કંટાળો આવ્યા પછી દુઃખથી ઘેરાયેલા હોઈએ, ત્રાસ હોય મનમાં, આધિ વ્યાધિ ઉપાધિ હોય, એનાથી આપણે બચવા માટે જે ભજન કરતા હતા એ જ્યારે આપણને જ્ઞાન થાય, વિવેક થાય ત્યારે એનું એ ભજન આનંદથી થવું જોઈએ. તો જ્યારે આપણે ભજન કરવા જઈએ એ વખતની આપણી ભાવદશા કેવી હોવી જોઈએ એનું નિરૂપણ મુક્તાનંદ સ્વામીએ આ પદમાં કરેલું છે. તો ભજન કરવા જ્યારે આપણે બેસીએ એ વખતે આપણી અંદર એક આનંદની ફિલિંગ હોવી જોઈએ. જેમ આપણે લોક વ્યવહારમાં જોઈએ તો રૂપિયાની કે ડોલરની નોટો ગણે તો એ વખતે માણસની ભાવદશા જુદી હોય, એની અંદર એને એક રસ પેદા થતો હોય છે. અને એની સામે જો કાગળિયા હોય એને ઉઠલાવવાનું એને મન નહીં થાય, પણ આમાં બીજાની નોટો હશે તો પણ એનું મન એની તરફ ગણવા માટે આકર્ષાશે. કેમ કે નોટમાં કંઈક કરંટ છે, એટલે એના પરથી એનું નામ કરન્સી પડ્યું. લાઇક વાઇઝ જ્યારે આપણે આપણી શરીર સંબંધી જે ક્રિયા કરીએ એનાથી છૂટા પડીને ભગવાનનું ભજન કરવા જઈએ ત્યારે આપણી અંદર એક એવી ભાવદશા ઉત્પન્ન થવી જોઈએ કે એક ડિવાઇન એલિમેન્ટ છે, દિવ્ય તત્વ તરફ ગતિ કરવા માટે મારા જીવની અંદર આનંદની પ્રાપ્તિ થાય, આનંદનું મૂળ રોપાય, એના માટે હું આ ભજન કરવા જાઉં છું. એવી એક ભાવદશાથી જ્યારે આપણે ભજન કરીએ તો એ ભજન આપણને સાચી દિશા તરફ લઈ જાય. માટે મુક્તાનંદ સ્વામી કહે છે અનુભવી આનંદમાં સહજાનંદ ગાવે. એટલે જ્યારે ભગવાનનું ભજન કરીએ તો પહેલો એક અનુભવ અને બીજું તત્વ આનંદનું છે. તો અનુભવ શું છે? તો જે આકારનું આપણે ભજન કરીએ છીએ એ આકાર કેવો છે એનું એક આપણા મનની અંદર, બુદ્ધિની અંદર એક રિયલાઇઝેશન હોવું જોઈએ. જેમ દૂધ હોય એનું તમારે સંપૂર્ણપણે જ્ઞાન લેવું હોય તો એના 3 થી 4 ક્રોસ ટેસ્ટ હોય છે, કન્ફર્મેટિવ ટેસ્ટ કહેવાય એને. એનાથી એનું દૂધ છે એવી ખાતરી થાય. તો પહેલાં આંખે જોઈએ તો એ સફેદ રંગનું હોય, એ પહેલું કન્ફર્મેશન થયું. પછી આંગળી અડાડીએ, એનો સ્પર્શ કરીએ તો ગરમ છે કે ઠંડુ છે એનો તમને ખ્યાલ આવે. પછી નાકથી સૂંઘીએ તો એ દૂધ સારું છે કે બગડી ગયેલું છે એની એક તમને ખ્યાલ આપે. અને જ્યારે એને જીભ ઉપર મૂકીએ ત્યારે ગળ્યું છે કે મોડું છે. આટલા ટેસ્ટ દૂધને સમજવા માટે પણ તમારે કરવા પડે છે. તો જે આકાર એનું આપણે ભજન કરીએ છીએ, જેને ભજન કરીને આપણે ધામમાં જવાનું છે, તો એ આકારનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ, એનો અનુભવ થવો જોઈએ. એ થાય ત્યાર પછી જ આપણું ભજન આગળ ગતિ કરે.
મરજીવાને માર્ગે જન કોઈ જાવે, પહેલું પરઠે મોત તે મુક્તા ફળ લાવે. ભગવાનને ભજવાનો જે માર્ગ, એને મુક્તાનંદ સ્વામી મરજીવાની સાથે સરખામણી કરે છે. મરજીવો એટલે ડાઈવર, જે સમુદ્રની અંદર ડાય મારે, સમુદ્રની અંદર કૂદકો મારે, જંપલાવે. કેમ કે એના પેટાળમાંથી મોતી ખોળવા જાય. તો મરજીવાની જગ્યાએ એક સાધક છે, એ જેમ ઊંડા સમુદ્રમાં ડાય મારે, તો એ જ્યારે ડાય મારે છે ત્યારે એને ખબર છે કે હું જે જગ્યાએ જઉં છું ત્યાં આગળ મારું મોત પણ થાય. એટલે પહેલું પરઠે મોત તે મુક્તા ફળ લાવે. એટલે દેહની પરવા કર્યા સિવાય મરજીવો સમુદ્રના પેટાળમાં કૂદકો મારે છે, ડાય મારે છે. તો એના પરિણામ સ્વરૂપે એ જ્યારે પાછો આવે ત્યારે એના હાથમાં મુક્તા ફળ એટલે મોતી હોય છે. તો આ એક ઉદાહરણ આપ્યું સ્વામીએ. પણ એનું તત્વ શું છે? તો કે જ્યારે આપણે ભગવાન ભજવા જઈએ ત્યારે આપણે મરજીવા બનવું પડે. મરજીવો જેમ દેહના બંધનથી છૂટીને, દેહની આસક્તિને તોડીને ભગવાનનું ભજન કરે છે, એવી રીતના આપણે આપણી દેહ દશાથી બહાર નીકળીને ભગવાનને ભજવાના છે. તો એ દેહથી નીકળીને ભગવાનનું ભજન કરીએ તો જ આપણા આત્માની અંદર પરમાત્માના સ્વરૂપના દર્શન રૂપી મોતીની આપણને પ્રાપ્તિ થાય. તો આ જે ઉદાહરણ આપ્યું એમાં બીજી પણ વાત છે કે અમુક વ્યક્તિઓ કિનારે જ બેઠા હોય, રેતીએ, જે દરિયો હોય એના રેતીનો જે ભાગ હોય, જમીનનો ભાગ, ત્યાં બેઠા હોય, તો એમના હાથમાં છીપલા આવશે, શંખલા આવશે, પણ મોતી હાથમાં નહીં આવે. મોતી કોને હાથમાં આવે છે? કે જે દેહની પરવા કર્યા સિવાય દરિયાની અંદર ઝંપલાવે છે. એમ આ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગ રૂપિયા દરિયો છે. એમાં જ્ઞાન છે, ધ્યાન છે, તપ છે, વૈરાગ્ય છે, ધર્મ છે, ઉપાસના છે. આ બધા એલિમેન્ટ્સ છે. મોતીથી ભરેલો આ દરિયો છે. તો આપણે એ સત્સંગરૂપી સમુદ્રની અંદર આપણે અંદર ડાય મારવાની છે. તો એમાં ડાય મારીએ તો જ એમાં ગયા પછી આપણને પરમાત્માની મૂર્તિનું અનુસંધાન થાય છે. અને એ અનુસંધાન થાય એ રૂપી મોતી આપણને પ્રાપ્ત થાય. તો પર્વતભાઈ એવા હરિભગત હતા કે જેમને આ દેહની દશા ટળી ગયેલી હતી. એકવાર મહારાજ ગઢપુરમાં હતા તો પર્વતભાઈ સમયા પ્રસંગે ત્યાં ગયેલા. તો મયારામ ભટ્ટ કાયમ એમની સાથે રહેતા, બહાર જાય સત્સંગમાં ત્યારે. તો પર્વતભાઈ જે હતા એ શ્રીજી મહારાજ જે વાત કરે, જે લીલા ચરિત્ર કરે એનું અનુસંધાન રાખે ને એમનું મન ભગવાનની મૂર્તિમાં રહે. અને જે વાત સાંભળે પછી સભા પૂરી થાય તો એ જે વાત સાંભળી હોય, લીલા ચરિત્ર જોયું હોય, એને રિકોલ કરતા 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 મૂર્તિમાં લક્ષ્ય રાખે. અને ફરી પાછા બીજી સભા થાય એટલે ફરી પાછા ત્યાંમાં એટેન્ડ કરે સભાને. આમને આમ એમના દિવસો વીતવા માંડે. એટલે એક દિવસે પર્વતભાઈને મહારાજે પૂછ્યું કે તમે જમો છો ક્યાં આગળ? એ પહેલા ભગવાને બીજે ઇન્ક્વાયરી કરાવી કે પહેલા મયારામ ભટ્ટને પૂછાયું કે પર્વતભાઈ ક્યાં જમે છે? તો કે મહારાજ એ તો એમના ઘરના જે આવ્યા છે એમના રસોડે જમી લેતા હશે. પછી ત્યાં આગળ પૂછાવડાયું કે પર્વતભાઈ ક્યાં જમે છે? તો કે અમને ખબર નથી, એ તો કદાચ મયારામ ભટ્ટ સાથે જમી લેતા હશે. પછી મહારાજે પર્વતભાઈને પૂછ્યું કે તમે ક્યાં જમો છો? તો કે મહારાજ તમારી મૂર્તિને મૂકીને મારે શું જમવાનું? તો આ કેટલી એમની ઉચ્ચ પ્રકારની શ્રેષ્ઠ દશા હતી. તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણ જે શરૂ કર્યું એમાં પહેલો પરચો પર્વતભાઈનો લખ્યો કે કણબિકુળમાં કારણ રૂપ અતિ ઉત્તમ ભક્ત અનુપ સ્વામી રામાનંદજીને મળી જેની દેહ દશા તે હટડી
એટલે કણબી કુળમાં કારણ રૂપ, જે ખેડૂતોનું કુળ એમાં કારણ રૂપ અતિ ઉત્તમ ભક્ત અનુપ, એમાં અતિ ઉત્તમ ભક્ત થઈ ગયા એ પર્વતભાઈ જ્યારે રામાનંદ સ્વામીને મળ્યા, પછી સ્વામિનારાયણ ભગવાનને મળ્યા, ત્યારબાદ એની જેની દેહ દશા તે ટળી, એની દેહ દશા ટળી ગઈ હતી, તો એના દેહની અંદર પરમાત્માનો વ્યાપ થયેલો હતો. તો એને કારણે એમને એ ભગવાનની મૂર્તિરૂપી મુક્તાફળ એની પ્રાપ્તિ થઈ. એ આપણા સત્સંગનો ઇતિહાસ કહે છે. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, તેમ ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મના પ્રકાશે રે. જેમ પાણી વહેતું હોય, એ ફ્લોટિંગ વોટર હોય, એની અંદર કોઈ દિવસ તમારું પ્રતિબિંબ દેખાય નહીં, તમારું મોઢું દેખાય નહીં. એવી રીતના પાણીના વેગની જગ્યાએ મનના પ્રવાહ છે. મનની અંદર જુદા 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 તરંગો ચાલતા હોય, જુદી જુદી વિચારધારાઓ ચાલતી હોય, તો એમાં કોઈ દિવસ ભગવાનનું ધ્યાન કે માનસી પૂજા શક્ય બનતી નથી. તેમ ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મ ન પ્રકાશે રે. બ્રહ્મ એટલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, એનો પ્રકાશ આપણા દિલની અંદર થતો નથી. કેમ કે એમાં બધા પ્રવાહ ચાલુ છે. તો મનને સ્થિર કરવા માટે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ એને નિયમનમાં કરીને સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, આ બેનું અનુસંધાન કરીને આપણે આપણી શ્વસન ક્રિયા કરીએ, અને પછી ધીરે 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 આપણું જે મન છે એની અંદર ભગવાનનું જ્ઞાન અને ભગવાનની લીલા આનું અનુસંધાન કરાવીએ, જેનાથી મન થોડું 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 સ્થિર થાય. અને પછી એ મન સ્થિર થાય ત્યારે મનની અંદર ભગવાન સંબંધી ઘાટ ઉઠે, ભગવાન સંબંધી જ્ઞાન એ અંદરથી એના અંકુર ફૂટે, ત્યારે આપણને ભગવાનની મૂર્તિ તરફ જવાનું મન થાય, અને એ આપણા ધ્યાનનું કારણ બને. તો એ બ્રહ્મના પ્રકાશે રે. એ મનની અંદર જુદા જુદા ઘાટ ચાલતા હોય, જુદા જુદા ફિરકા પડતા હોય, તો એને કારણે આપણને ભગવાનનું અનુસંધાન થતું નથી. ડગમગે શબ્દ એટલે ગૃહસ્થ આશ્રમમાં હોઈએ આપણે તો વ્યવહાર આપણને ડગાવી જાય, સ્ત્રીના ભોગ હોય, ઘરના સભ્યોમાં આસક્તિ હોય, ધનમાં વૃત્તિ જાય, ઘરમાં વૃત્તિ થાય, વ્યવહારમાં વૃત્તિ જાય. આ બધા કેટલા બધા એલિમેન્ટ્સ છે કે જે આપણા મનની વિચારધારાને ડગાવનારા છે. એવી જ રીતના જે ભગવાનને પામવાના માર્ગે ચાલે છે એવા સાધક એને જેમ જેમ ભજન કરતા જાય એમ ભગવાનની ભક્તિ, ભગવાનનું જ્ઞાન, ભગવાનની ઉપાસના, ભગવાનનો નિશ્ચય એના પ્રતાપે કરીને એના જીવની અંદર બળ પેદા થાય, એનામાં થોડું સામર્થ્ય આવે. એ સામર્થ્ય આવે એટલે એ જીરવાય નહીં, અને એનામાં એક માનસિકતા મનાવાની, પૂજાવાની એક ચાલુ થઈ જાય. ગ્રહસ્થ હોય તો એને પણ અમુક જેટલા ગ્રહસ્થો હોય એની અંદર હું શ્રેષ્ઠ છું, હું બરાબર સમજું છું, હું બરાબર જાણું છું, મને ભગવાનની મૂર્તિનું વધારે અનુસંધાન છે, એવો એક અહંકાર અંકુરિત થાય. એવી રીતના ત્યાગાશ્રમની અંદર હોય એને પણ કોક વાર આવા સામર્થ્યના કારણે કંઈક ભગવાનને ભજવાનો માર્ગ મૂકીને માર્ગ બદલાઈ જતો હોય છે. તો એ આખી વાત જે છે એ ભક્તિ માર્ગને ડગાવી જનારી છે. એ ભગવાનના આકારની અંદર જે જોડાવાને બદલે એનો વિચાર, એનું મન, એનો આત્મા દેહભાવમાં ગયો, પોતાના પ્રોજેક્શનમાં ગયો, પોતાની અગત્યતામાં ગયો, તો એ જ્યાં સુધી થાય ત્યાં સુધી આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાનના આકારનું દર્શન થતું નથી. એમ મુક્તાનંદ સ્વામી કહે છે કે ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મ ન પ્રકાશે રે. આ બે વસ્તુ છે એની અંદર. એક વિચારધારામાં
સાધન દશાની એક વિચારધારા છે કે સાધન દશાની અંદર જ્યારે જીવ હોય ત્યારે એને પૃથ્વી સંબંધી મટીરિયલ સંબંધી જે વિચારધારાઓ છે એ એને ભગવાન તરફ જવા દેતી નથી. અને જ્યારે સિદ્ધ દશામાં જાય ત્યારે પરમાત્માના આકારનું અનુસંધાન થાય, એને કારણે એનામાં સામર્થ્ય આવે તો એ સામર્થ્ય એના માટે ઓબ્સ્ટેકલ રૂપ બની જાય છે, જેને કારણે આત્માની અંદર ભગવાન સ્વામિનારાયણના આકારનું દર્શન થાય નહીં, એનો પ્રકાશ થાય નહીં. તો આ સમજવા જેવી વાત છે. છેલ્લે સ્વામી કહે છે કાયા માયા કૂડ છે જેમ ધોમ છાયા, મુક્તાનંદ ગુરુ મુખીમાં પદ સમાયા રે. એટલે બે વસ્તુ મૂકી એમણે, એક કાયા અને બીજી માયા. એટલે આપણું આ શરીર અને શરીર સંબંધી જે પદાર્થો, સગાવાલા હોય કે ધન હોય, જમીન હોય, મકાન હોય, જેને શરીરની સાથે સંબંધ છે એ આપણી માયા છે, અને આ શરીર છે એ આપણી કાયા છે. અને બીજું કે એ સ્થૂળ સ્વરૂપ બતાવ્યું આપણે કાયાનું અને માયાનું. બીજી કાયા અને માયા કઈ છે તો કે આપણું આ શરીર એ આપણું કાયા થઈ, ને એમાં માયા કઈ છે તો કે આપણી ઇન્દ્રિયો જે છે, પછી આપણા મનની વૃત્તિઓ છે, આપણી બુદ્ધિના નિશ્ચય છે, આપણા ચિત્તનું ચિંતન છે, આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારના અહંકાર છે, એ પણ આપણી માયા છે. તો આ બે ને સ્વામી એક શબ્દ વાપરે છે, કાયા માયા કૂડ છે. કૂડ એટલે કચરો, ખોટું, નાશવંત, તુચ્છ. તો આ આખી વાત આપણને સીધી ઉતરતી નથી. કેમ કે આપણો દેહ ભાવ એટલો પ્રગાઢ થયેલો છે કે એ આપણને આ તત્વને સમજવા માટે આગળ લઈ જતો નથી. તો કાયા શબ્દનો જો આપણે થોડોક વિચાર કરીએ તો એને કૂળ શબ્દ કીધો, કચરો, એ બહુ જ રેલેવન્ટ છે, બહુ જ સાચી વાત છે. કેમ કે આ શરીર એનો સંબંધ જેવો થાય એવો જ એમાં વિકાર ચાલુ થઈ જાય. તમે બહુ સરસ પ્રકારના વ્યંજન ખાધા હોય, મીઠાઈઓ ખાધી હોય, પરંતુ એ જ્યારે શરીરમાંથી બહાર નીકળે તો એકદમ આપણને એકદમ જુગુપ્સા પ્રેરે, એવું એના તરફ વલણ થઈ જાય આપણું. એવી રીતના કોઈ પણ સારું લિક્વિડ આપણે પીએ છીએ તો પણ એ જ્યારે બહાર નીકળે છે તો એનું સ્વરૂપ જુદું થઈ જાય છે. એ કાયાનો સંબંધ થયો. એ કાયા અને માયા કૂડ છે, એ કચરા તુલ્ય કીધી. એની અંદર આપણે આસક્તિ રાખી, એમ કહે છે સ્વામી. જેમ ધોમ છાયા, એટલે એ બે વસ્તુ નાશવંત છે અને ધોમ છાયા મીન્સ અસ્થિર છે, એ કાયમ ટકવાની નથી. ધોમ છાયા એટલે જેમ ધુમાડો હોય એનો છાંયડો કેટલો ટાઈમ રહે, થોડોક ટાઈમ જ રહે તો તરત અદ્રશ્ય થઈ જાય. એવી રીતના આ ટેમ્પરરી ઝોનની અંદર, ક્ષણિક જગતની અંદર આપણે જીવીએ છીએ. તો એ ક્ષણિક જગતની અંદર જીવતા જીવતા આપણે પરમાત્માની મૂર્તિનો યોગ કરીએ તો એ આપણને એટર્નલ તરફ લઈ જાય. એ શાશ્વત જે તત્વ છે, જે કાયમ નિત્ય છે, એના તરફ આપણને લઈ જનારું થાય. એટલે કાયા માયા કૂડ છે જેમ ધૂમ છાયા, મુક્તાનંદ ગુરુમુખીમાં પદ સમાયા રે. એટલે મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે આ આપણું પિંડ અને બ્રહ્માંડ, એની અંદરથી જીવને કાઢીને આપણે ભગવાન સ્વામિનારાયણમાં જીવને જોડીએ તો એમાં સર્વે પદ એની અંદર આવી ગયા. મુક્તાનંદ ગુરુમુખીમાં, ગુરુ કહેતા સ્વામિનારાયણ ભગવાન, એટલે જેનું મુખ સ્વામિનારાયણ ભગવાન તરફ છે, જેની વૃત્તિઓ સ્વામિનારાયણ ભગવાનમાં જોડેલી છે, જેનો આત્મા સ્વામિનારાયણ ભગવાનમાં સ્થિર થયેલો છે, એવો જે જીવ હોય, એવો જે ભક્ત હોય, એને સર્વે પરમ પદ હોય એની પ્રાપ્તિ થઈ ગઈ. તો આખું પદ એનું આપણે ટોટલ મારીએ તો આપણા જીવનનું લક્ષ્ય
ભગવાનની મૂર્તિ છે અને આપણા જીવનની જે રીતિ એની અંદર આ દેહ અને દેહના જે સંબંધી જે એલિમેન્ટ્સ છે એની તરફ તુચ્છતાની અને અનિત્યતાની ભાવના દ્રઢ કરી ને આપણો ટાર્ગેટ નિત્ય તત્વ એવા સ્વામિનારાયણ ભગવાન તરફ હોવો જોઈએ, એના તરફ સંકેત કરે છે મુક્તાનંદ સ્વામી. તો આપણે એનું કન્ક્લુઝન મારીએ તો ભજન જે છે એમાં એક આનંદ એક મુખ્ય હોવો જોઈએ. કાં તો ભજન કરતાં પહેલાં આપણે આનંદની લાગણીથી એમાં જોડાવાનું, અને બીજી વસ્તુ કે એમાં ભજન કરીને ઊભા થઈએ ત્યારે પણ આપણા ફેસ ઉપર આનંદના એક્સપ્રેશન્સ હોવા જોઈએ. અને અનુભવ એટલે પરમાત્માના મંત્રનો અનુભવ કરવાનો, પરમાત્માની મૂર્તિનો અનુભવ કરવાનો, પરમાત્માના જ્ઞાનનો અનુભવ કરવાનો, પરમાત્માના ચરણારવિંદનો અનુભવ કરવાનો, એમના સમયાનો અનુભવ કરવાનો, સ્વામિનારાયણ ભગવાને બાંધેલા મંદિરોનો અનુભવ કરવાનો. આ બધી વસ્તુઓ જ્યારે આપણે એની સાથે જોડાઈએ ત્યાર પછી આપણને એના અનુભવ થાય. એ અનુભવ થાય ત્યાર પછી જ આપણને ખ્યાલ આવશે કે આ શાશ્વત છે અને આ નાશવંત છે. આ બે શબ્દની અંદર ભક્તિ અને જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. એટલે જે ભક્તિ એ જ્યારે આનંદના ઉલ્લાસના માધ્યમ દ્વારા આપણે પરમાત્માના આકારની અંદર જોડાઈએ એ આપણી ભક્તિનું સ્વરૂપ થયું. પણ એ ભક્તિની પહેલાંની પૂર્વ ભૂમિકા અનુભવની છે. તો જે અનુભવની વાત કહે છે એમાં એક વિવેકની વાત બતાવી મુક્તાનંદ સ્વામીએ કે પહેલામાં પહેલાં આપણને એવું રિયલાઇઝેશન થવું જોઈએ કે આ જગતની પ્લેન ઉપર જ્યાં જ્યાં મારો જીવ જાય છે એ બધી વસ્તુને મારે છોડવાની છે. એ અંતે જતાં દુઃખરૂપ છે, નાશવંત છે. એટલે એમાંથી વૃત્તિ કાઢીને હું પરમાત્માના આકાર તરફ ગતિ કરું. એટલે નાશવંતને ફેંકી દેવાનું નથી, પણ નાશવંતને ભોગવતા ભોગવતા આપણે જવાનું છે શાશ્વત તરફ. અનિત્ય એવા જગતની અંદર ડીલિંગ કરતાં કરતાં આપણે જવાનું છે નિત્ય એવા અક્ષરધામ તરફ. એટલે ભગવાન સ્વામિનારાયણ એના આકારનું આપણા આત્માની અંદર દર્શન થાય એને માટે જેમ કીધું ને કે વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, ડગમગે જીવ જ્યાં લગી બ્રહ્મ ન પ્રકાશે રે. એમ જ્યાં સુધી આપણી વિચારધારાઓ ચારે તરફ ફેલાયેલી હોય, આપણા અંદર જે આપણો પ્રાણ જાય છે એ પ્રાણની સ્થિરતા ના હોય ત્યાં સુધી ભગવાનની મૂર્તિનું ધ્યાન શક્ય થતું નથી. એટલે પ્રાણાયામ દ્વારા પ્રાણને નિયમનમાં કરીને આપણે ભગવાનની મૂર્તિના ધ્યાન તરફ ગતિ કરવી જોઈએ એવું મુક્તાનંદ સ્વામી આ પદ દ્વારા આપણને શીખવાડે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.